જેમનો આ સુંદર મજાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એવા બાપાશ્રી, જેમણે ખરેખર કારણ સત્સંગને વિશ્વની અંદર એક ગુંજતો કર્યો અને અનેક જીવોને ભગવાન સન્મુખ કરીને ન્યાલ કર્યા છે, એવા બાપાના જીવનને ઉજાગર કરતો એક સુંદર મજાનો દિવ્ય પ્રસંગ છે. બાપાશ્રીના જીવન ઉપર એક નિહાળીએ રૂપક. એમ કહેવાય છે સ્વામી કે બાપાશ્રીની જ્યારે વયોવૃદ્ધ ઉંમર હતી ત્યારે છેલ્લે છેલ્લે અમારા બળોલ ગામની અંદર પધારેલા. આપ સર્વ મુક્તોના ચરણમાં એકવાર પ્રાર્થના કરીને વિનંતી કરી લઉં કે સદગુરુવર્ય દેવાનંદ સ્વામીનું જે જન્મભૂમિ છે બળોલ ગામ, તે અમારું વતન છે. પૂજ્ય બાપાશ્રીને અમારે માલુભા ખેર સાથે ખૂબ જ એમની ઉપર રાજીપો, અને બળોલ ગામની અંદર જ્યારે પધારેલા ત્યારે બાપાશ્રી અમારા પરિવારની અંદર અમારા ઘરે પધારેલા, અને એ વખતે અમારા કાકાનો જન્મ થયેલો અને નાના એવા ત્યાં દર્શન કરવા માટે બાપાશ્રીના ચરણોમાં મૂકેલા, અને એ વખતે બાપાએ સ્વહસ્તે એમનું નામ નારાયણ રાખેલું. એવા બાપાનો રાજીપો એમની પર એવો તો સુંદર મજાનો વર્ષો. એમના ચાર દીકરા એવી સુંદર મજાની આજે ભગવાનના ગુણગાન ગાતા ગાતા ભગવાનના સુંદર મજાના હરિભક્ત છે, અને સરકારની ચાર એમના દીકરાઓ નોકરી કરે છે. એ છે બાપાનો સુંદર મજાનો રાજીપો. આવો નિહાળીએ બાપાશ્રીના જીવન ઉપર એક સુંદર મજાનું રૂપક. શ્રીજી મહારાજના સંકલ્પ મૂર્તિ આપજી બાપાશ્રી સ્વતઃ સિદ્ધ મુક્ત હતા. ધારે તે કરી શકવા સમર્થ હતા. આવો તેમની સામર્થ્યનો એક પ્રસંગ નિહાળીએ. સંવંત 1979માં વૃષપુરમાં બાપાશ્રીએ બહુ મોટો જગન રાખેલો. તેમાં ગામો ગામ ને દેશો દેશથી સંતો હરિભક્તો પધારેલા. સૌને બાપાશ્રીએ દર્શન, સ્પર્શ, સમાગમ, પ્રસાદી ને પરચા આપી ખૂબ સુખ્યા કરેલા. જગનની પૂર્ણાહુતિ થતા સૌ દર્શન કરી કરીને સ્વસ્થાને જઈ રહ્યા હતા. શિવલાલભાઈ, હા આ યજ્ઞમાં કેવો અનેરો આનંદ આવ્યો. હા હો. બાપાશ્રીએ કેવી અદ્ભુત કૃપા વરસાવી. અરે લીલાધરભાઈ, બાપાશ્રીની કૃપાનું તો વર્ણન થાય તેમ જ નથી. ગઈકાલે છેલ્લો દિવસ હતો ને હું વાડીએ સ્નાન માટે ગયો હતો. ત્યાં બાપાશ્રીએ કૃપા વરસાવતા કહ્યું, શિવલાલ, તમને આ યજ્ઞમાં કંઈ તકલીફ તો નથી પડી ને? કંઈ તકલીફ પડી હોય તો સૌ રાજી રહેજો. મેં કહ્યું, બાપા, કોઈને જરાય તકલીફ નથી પડી. આપ અમારા પર સદાય રાજી રહેજો. શિવલાલભાઈ, હાલે તમે કેટલા વાગ્યાની વાત કરો છો? વહેલી સવારના 5:30 વાગ્યાની. સવારે 5:30 વાગે તો બાપા આ સભા મંડપમાં કથા વાર્તાનો ઘણા હરિભક્તોને લાભ આપતા હતા. અરે સવારે 5:30 વાગે તો બાપાશ્રી રસોડામાં રસોઈયાઓને સૂચનાઓ આપતા હતા. સુકડી શીરાની ખૂબ રસોઈ બનાવજો અને તેમાં ઘી છૂટથી વાપરજો. મહારાજને ઘીથી લથબથ રસોઈ ખૂબ ભાવે છે. મહારાજના બધા મુક્તો પણ આજે છેલ્લા દિવસે એવી ઉત્તમ મીઠાઈઓ જમાડી સુખિયા થશે. અરે ભગવાનજી ભાઈ, એ વખતે તો બાપાશ્રી સંતોના ઉતારે હતા. વળી કથાના વક્તા પુરાણી કેશવપ્રિય દાસજી સ્વામી તથા ઉત્તમ પ્રિય દાસજી ઉપર રાજીપો વરસાવતા હતા. પુરાણી મહારાજ, તમે તો કથા વાર્તામાં ભારે રસ રેલાવ્યો, સૌને રસબસ કરી દીધા. આજે પણ છેલ્લા દિવસે ભારે રસ રેલાવજો. આવા શ્રોતાઓ પછી ક્યારે સાંભળવા આવશે? આમ આ યજ્ઞમાં બાપાશ્રી અનેક સ્થળે અનેક સંતો હરિભક્તોને અનેક રૂપે દર્શન આપી રાજી કરતા. આવા પરચાથી ત્યાં આવનાર બધા સંતો ભક્તો બાપાશ્રીના મહાત્મ્ય અને સામર્થ્યથી ભાવ વિભોર બની જતા. શિવલાલભાઈ, બાપાશ્રીએ આ વખતે તો પોતાનું સામર્થ્ય ખૂબ જણાવ્યું. જોત જોતામાં તો આ યજ્ઞની સમાપ્તિ થઈ ગઈ એની ખબરે પડી નહીં. હાલો, આપણે પણ ધ્રાંગધ્રા જતા પહેલા બાપાશ્રીના છેલ્લી વખતના દર્શન કરી આવીએ. પછી ધ્રાંગધ્રાના શિવલાલભાઈ, હરજીભાઈ, શાંતિભાઈ, ભગવાનજીભાઈ આદિ સર્વે મુક્તો
સભા મંડપમાં બિરાજેલા બાપાશ્રીના દર્શન કરવા જાય છે. વારાફરતી સૌ દંડવત કરી બાપાશ્રીના ચરણ સ્પર્શ કરી આગળ વધે છે. બાપાશ્રી પણ સૌના માથે હસ્ત મૂકી આશીર્વાદ આપી રાજીપો બતાવે છે. છેલ્લે લીલાધરભાઈ અને એમના ત્રણેય દીકરાઓ બાપાશ્રીને દંડવત કરી ચરણ સ્પર્શ કરે છે. બાપા, અમે તો અનેક અવગુણોથી ભરેલા છીએ. અમારા ગુણ અવગુણ જોયા સિવાય અમારા પર રાજી રહેજો અને અમને મૂર્તિના સુખમાં રાખ્યા છે તેમ ટાણું આવે મૂકી દેજો. લીલાધરભાઈ, અમે તમારા પર ખૂબ રાજી છીએ. પછી તેમના ત્રણેય દીકરાઓ એક પછી એક હરિલાલ, રતિલાલ અને મોહન વગેરે પણ બાપાશ્રીના ચરણે મસ્તક મૂકી જય સ્વામિનારાયણ બાપા, અમારા પર રાજી રહેજો કહે છે. બાપા જય સ્વામિનારાયણ. રાજી રહેજો બાપા. અમે તમારા બધા પર ખૂબ રાજી છીએ. અને હા મોહન, અમારે તો તને સેવામાં રાખવો છે. આ પ્રમાણે બાપાશ્રીનો રાજીપો લઈ લીલાધરભાઈ તેમના કુટુંબ સહિત ધ્રાંગધ્રા આવવા અન્ય હરિભક્તો સાથે વૃષપુરથી વિદાય લે છે અને સ્વગૃહે ધ્રાંગધ્રા આવે છે. અરે આ તેજ શાનું છે? આ હા 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 હા, બાપાશ્રી આવ્યા, બાપાશ્રી આવ્યા. ઓહો હો 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 બાપા, અચાનક અમને ખબર તો આપવી હતી. બાપા, બાપા એકલા જ છો? સાથે કોઈ નથી? મોહન, મોહન, હા, કોની સાથે વાત કરે છે તું? એકલો એકલો શું બોલે છે? બાપુજી, બાપુજી હું એકલો એકલો નથી બોલતો. બાપાશ્રી પધાર્યા છે. જુઓ જુઓ, આ ઉભા બાપાશ્રી. વાહ બાપા વાહ, બહુ દયા કરી દર્શન આપ્યા. મોહન, ક્યાં છે બાપાશ્રી? હું તો નથી દેખી શકતો બાપાશ્રીને. ત્યાં ઘરના બધા સભ્યો દોડી આવે છે. મોહનના બે મોટા ભાઈ પણ આવી પહોંચ્યા. મોહન, મોહન, ક્યાં છે બાપાશ્રી? અમને તો બાપાશ્રીના દર્શન નથી થતા. મોટા ભાઈ જુઓ જુઓ, આ ઉભા બાપાશ્રી. મોહન, અમે આજથી 6ઠ્ઠા દિવસે પૂનમે બપોરે 12 વાગે તને મૂર્તિના સુખમાં તેડી જઈશું. મોહન, અમને તો બાપાશ્રી દર્શન નથી આપતા. તું બાપાશ્રીને પ્રાર્થના કરને કે અમને પણ તેમના દર્શન આપે. બાપુજી, બાપાશ્રી તો અદ્રશ્ય થઈ ગયા. અરે, બાપાશ્રી અદ્રશ્ય થઈ ગયા? અમને દર્શન પણ ન આપ્યા? અરે રે! પણ મોહન, બાપાશ્રીએ તને શું કહ્યું? તું તેમની સાથે શું વાતો કરતો હતો? બાપુજી, બાપાશ્રી તો વૃષપુર જ છે, પરંતુ મને તેમણે દિવ્ય રૂપે દર્શન આપ્યા અને મારી સામે ઉભા રહી દર્શનનો લાભ આપી એક અતિ હર્ષની વાત કરી ગયા. શી વાત કહી બાપાશ્રીએ? હા, શી વાત કરી? બાપુજી, તમને બધાયને એ વાતથી દુઃખ થશે, પરંતુ મને તો ખૂબ જ આનંદ થયો. મોહન, અમને દુઃખ નહીં થાય. તું કહે તો ખરો, બાપાશ્રીએ કેવી વાત કરી? બાપુજી, પૂનમે આજથી 6ઠ્ઠા દિવસે બપોરે 12 વાગે બાપાશ્રી મને મહારાજની મૂર્તિના સુખમાં તેડી જવાનું કહી ગયા છે. બાપુજી, આ હા 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 હા, આપણે યજ્ઞમાં બાપાશ્રીના દર્શન કર્યા હતા. તે બાપાશ્રી અત્યારે અતિ મનોહર મૂર્તિ, દિવ્ય દિવ્ય અને દિવ્ય તેજના અંબારમાં અતિશય આકર્ષક રૂપે દર્શન આપતા હતા. હવે મને ખબર પડી કે વૃષપુરથી નીકળતી વખતે બાપાશ્રીએ મોહનનું કાંડું ઝાલી કહ્યું હતું
કે મોહન અમારે તને સેવામાં રાખવો છે, પણ પણ આવી રીતે સેવામાં રાખવાનું બાપા કહેતા હશે એવી ખબર નહોતી. મોહનને ધામમાં તેડી જવાની વાત સાંભળી ઘરના સભ્યો ઉદાસ થઈ ગયા, પરંતુ તેના મોટા ભાઈ હરિલાલ ધીરજ રખાવતા બોલ્યા, સૌ ઉદાસ ન બનો, દુઃખ ન લગાડો. મોહન તો મહારાજની મૂર્તિના દિવ્ય સુખમાં મહાલવા જાય છે. આપણા કરતા એ વહેલો સુખીઓ થશે, મૂર્તિના સુખમાં લુબ્ધ બનશે. તેથી સૌને આનંદ થવો જોઈએ. અરે રે હરિલાલ, પણ હું એનો બાપ આટલી ઉંમરે અહીં બેઠો રહું અને આ નાની ઉંમરે મોહન ચાલ્યો જાય તે યોગ્ય ન કહેવાય. અરે રે બાપાશ્રી મને તેડી જાય તો સારું, પણ હવે શું થાય? બાપાશ્રીએ મને દર્શન આપ્યા હોત તો હું એમને પ્રાર્થના કરત કે બાપા, મોહનના બદલે આપ મને ધામમાં લઈ જાઓ ને. અરે રે હવે શું થાય? બાપાશ્રી જરૂર મારી પ્રાર્થના સાંભળત. લીલાધરભાઈ ઘણી વાર સુધી અફસોસ કરે છે, વ્યગ્ર બને છે, ઉદાસ થઈ જાય છે. ત્યાં એકાએક વિચાર સ્ફુરે છે. બાપાશ્રી દયાના સાગર છે, કૃપાનિધિ છે, તે જરૂર મારી પ્રાર્થના સ્વીકારશે. લાવને હું બાપાશ્રીને તાર કરી મારી પ્રાર્થના જણાવું. મને વિશ્વાસ છે કે બાપાશ્રી જરૂર જરૂર મારી પ્રાર્થના સ્વીકારશે જ. અને સંપૂર્ણ વિશ્વાસ સાથે લીલાધરભાઈ બાપાશ્રીને પ્રાર્થના રૂપે તાર કરવા ધ્રાંગધ્રાના રેલવે સ્ટેશને જાય છે. એ જય સ્વામિનારાયણ સાહેબ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવો આવો લીલાધરભાઈ આવો. હા, કંઈક કામકાજ માટે પધાર્યા હશો ને? હા સાહેબ, એક ખાસ કામ છે. બોલો બોલો, શું કામ છે? એક તાર કરવો છે. ક્યાં કરવો છે? શી બાબતનો તાર કરવો છે? કચ્છમાં બળદિયા ગામે અમારા બાપાશ્રીને તાર કરવો છે. સારું, મને તારની વિગત કહો, પછી હું તેમને તાર કરી તેની જાણ કરું. આવતી પૂનમે આજથી 6ઠ્ઠા દિવસે બાપાશ્રી મારા દીકરા મોહનને અક્ષરધામમાં તેડવા આવવાના છે. હું એનો બાપ અહીં પડ્યો રહું અને આટલી 16 વર્ષની ઉંમરે મારા મોહનને ધામમાં તેડી જાય તેના કરતાં મોહનને બદલે બાપાશ્રી મને ધામમાં તેડી જાય તેવી પ્રાર્થના કરતો તાર આપ કરો. લીલાધરભાઈ, આવું તો ક્યાંય બન